આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય 17મો શુકદેવનું કરુણ મોત. સાથે સાંભળશું આજની અમૃત કથા લખપતિની 4 છોકરીઓ. અધિક માસમાં રોજ અધ્યાય અને કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ. આ માસમાં દાન પુણ્ય, વ્રત, ઉપવાસ આદિનું ખૂબ માતમ છે. સાથે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો આજની આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે. તો આજનો અધ્યાય અને વાર્તા શરૂ કરીએ. આજનો અધ્યાય છે શુકદેવનું કરુણ મોત. નારદજી બોલ્યા, હે પ્રભો, વાલ્મીકી મુનિએ ત્રડધનવા રાજાને તેના પૂર્વજન્મના ચારિત્રમાં આગળ શું કહ્યું તે પાપનાશક ચરિત્ર મને કહો. તમારી પત્ની ગૌતમીએ તમને ઘણું આશ્વાસન આપ્યું, એથી તમે બધું પ્રભુને ચરણે છોડી શોક ત્યજી શ્રીહરિને ભજવા લાગ્યા. આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા. શુકદેવજીની જળઘાતની વાત તમે બંને પતિ પત્ની ભૂલી ગયા હતા. એક દિવસ સવારના સમયે તમે પ્રભુના નામ સ્મરણ કરતા જંગલમાં કાષ્ઠ, ઘાસ અને ફળો લેવાને માટે ગયા. થોડીવાર પછી તમારો પુત્ર શુકદેવ તેના મિત્રો સાથે રમતો રમતો ગામ બહાર આવેલી વાવ આગળ ગયો. ત્યાં આગળ બધા છોકરા સંતાકુકડીની રમત રમવા લાગ્યા. બધામાં શુકદેવ પણ હતો. તે પોતાના ભાઈબંધો જોઈ ન શકે તે માટે વાવમાં ઉતર્યો. ત્યાં તેના ભાઈબંધોએ તેને જોઈ લીધો. તેના ભાઈબંધો તેને પકડી ન લે એ માટે તેણે જોરથી વાવના જળમાં ડૂબકી મારી, પરંતુ બહુ વાર થઈ છતાં તે પાણીની સપાટી પર આવ્યો નહીં. ડૂબકી મારતાની સાથે જ તેનો શ્વાસ રૂંધાઈ જતા તે જળમાં ડૂબી ગયો. શુકદેવનું આવું કરુણ રીતે મોત થવાથી તેના ભાઈબંધો રોકકળ કરતા તેમના ઘેર ગયા અને તમારી પત્ની ગૌતમીને આ કરુણ ઘટનાની વાત કહી. શુકદેવ વાવમાં ડૂબી ગયો છે એ સાંભળતા જ તમારી પત્ની છાતી ફાટ રુદન કરવા લાગી અને એ મારા લાલા કહેતી બહુ જ આક્રંદ કરતી અચેત થઈને ધરતી પર ઢળી પડી. થોડી વારે વનમાં ગયેલા તમે ઘેર પાછા ફર્યા અને તમને ખબર પડી કે શુકદેવ વાવના પાણીમાં ડૂબી ગયો છે. ત્યારે તમે પણ હાય રે મારા બેટા કહેતા જોરથી રડવા લાગ્યા અને તમે પણ કેટલો બધો વિલાપ કર્યો કે સાનભાન ભૂલીને મૂર્છા ખાઈ જમીન પર ઢળી પડ્યા. એકના એક પુત્રના આવા કરુણ આકસ્મિક મૃત્યુથી તમે બંને પતિ પત્ની અફાટ રુદન કરતા વાવ પાસે આવ્યા અને પુત્રના શબ પાસે જઈ તેનું છેલ્લી વારનું મુખ જોઈ માથા પછાડતા કહેવા લાગ્યા, બેટા, તું તો અમારા કુળનો દીપક હતો. તું ઘરમાં અંધારું કરી અમને નોંધારા કરી ક્યાં ચાલ્યો ગયો? મારા લાલ, તારા વગર અમે ઘરમાં શી રીતે રહી શકીશું? તમારા પુત્ર શુકદેવના શબ આગળ બેસી તમે અને તમારી પત્ની ગૌતમીએ ખૂબ આક્રંદ કરી રહ્યા હતા. તેથી તમારી આસપાસ વીંટળાઈ રહેલા લોકો પણ શોકગ્રસ્ત બની આંસુ સારતા ઊભા હતા. હે કૃષ્ણ કૃપાળુ, અમે નિરંતર તમારી ભક્તિ કરી છે, તમારું શરણ લીધું છે, તો તમે શરણે આવેલાને કેમ ઉગારતા નથી? અમારું ભાગ્ય ખરાબ હોય તો પણ અમે તમારા શરણે છીએ, એટલે તમે અમારા પર કૃપાવંત બની ભાગ્ય પલટાવી શકો છો. હે પ્રભુ, મારો લાલ, મારો કુળદીપક મને પાછો આપો. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 17મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય. આપણે સાંભળ્યું અધ્યાય 17મો. હવે સાંભળશું આજની અમૃત કથા લખપતિની 4 છોકરીઓ. આ સુંદર વાર્તા તમને સાંભળવી જરૂર ગમશે. હવે વાર્તા શરૂ કરીએ. એક ગામમાં નદી કિનારે થોડે દૂર પીપળાનું ઝાડ હતું. આ ઝાડ પર 4 ચકલીઓ રહેતી. અધિક માસમાં ભાવિક સ્ત્રી પુરુષો નદીમાં સ્નાન કરવા આવે તે બધા આ ઝાડ નીચે બેઠેલા બ્રાહ્મણો પાસે આવે અને પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળે. 4 ચકલીઓ પણ પુરુષોત્તમ ભગવાનનો મહિમા સાંભળતી તેમને પણ ધર્મ ભાવ જાગ્યો. એક દિવસ ઝાડ નીચે બેઠેલા કથાકાર બ્રાહ્મણે પુરુષોત્તમ વ્રતની કથામાં કહેવા માંડ્યું, હે ભાવિકો, આ અધિક માસમાં સ્નાન, ધ્યાન અને દાનની માફક ઉપવાસનો મહિમા પણ અધિક છે. ઉપવાસની સાથે વ્રત કરનારને રાજા જેવો વૈભવ પ્રાપ્ત થાય છે. ઉપવાસથી પાપો કપાય છે અને પુણ્યનો સંગ્રહ થાય છે. જો ઉપવાસ ન થઈ શકે તો ધારણા પાળના કરવાથી ધનવંત જેવું સુખ સાંપડે છે.
આવી રીતે એકટાણું કરે તેને ખાધે પીધે વાંધો આવતો નથી, પરંતુ જે વ્રત કરે છતાં મોઢું છૂટું રાખે, એટલે કે મરજી પડે ત્યારે ઈચ્છા થાય તે ખાય, તે વ્રતના ફળનો અધિકારી બનતો નથી, તેની નિર્ધનતા ટળતી નથી. જે મનુષ્યો કોઈ પણ પ્રકારના નિયમ વિના કાર્ય કરે છે તેને કાર્યમાં સફળતા મળતી નથી. ચારેય ચકલીઓને કથાકારે કહેલી બાબતોનું પારખું કરવાનો વિચાર થયો. એક ચકલીએ ઉપવાસનો નિયમ લીધો. તેનાથી નાની ચકલીએ ધારણા પાળનાનો સંકલ્પ કર્યો. તેનાથી નાની ચકલીએ એકટાણું કરવાનો નિયમ લીધો અને સૌથી નાની ચકલીએ મોઢું છૂટું રાખ્યું. કોઈ જાતનો નિયમ નહીં, ઈચ્છા હોય ત્યારે ચણી શકે. ચારેય ચકલીએ પુરુષોત્તમ માસમાં આ નિયમ લીધો. તે દરેક પોતાના નિયમ પ્રમાણે વર્તવા લાગી. ચારેય ચકલીએ પુરુષોત્તમ માસમાં પોતપોતાની રીતે વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે તે ચારેયને મનુષ્ય અવતાર મળ્યો. ચારેય ચકલીઓ મર્યા પછી એક લખપતિ ધનિકને ત્યાં વારાફરતી કન્યા સ્વરૂપે અવતરી. વણિકની પત્નીને સહુપ્રથમ પુત્ર સાંપડ્યો હતો. તે પછી આ 4 પુત્રીઓ જન્મી હતી. લખપતિને ત્યાં 5 સંતાનો સુખ વૈભવમાં ઉછરવા લાગ્યા. જોતજોતમાં 5 સંતાનો મોટા થઈ ગયા. ચારેય છોકરીઓ અધિક રૂપાળી હતી, એક સરખી ગુણવાન હતી, પરંતુ ચારેયને પોતપોતાના કર્મ પ્રમાણે સાસરું મળ્યું. મોટી પુત્રી, જેણે આગલા ભવમાં ચકલીના અવતારે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કર્યા હતા, તેના લગ્ન રાજાના કુંવર સાથે થયા. તેનાથી નાની પુત્રી, જેણે આગલા ભવમાં ચકલીના અવતારે ધારણા પાળના કર્યા હતા, તેના લગ્ન નગર શેઠના દીકરા સાથે થયા. તેનાથી નાની પુત્રી, જેણે આગલા ભવમાં એકટાણું કર્યું હતું, તેના લગ્ન એક મધ્યમ વર્ગના વણિકના પુત્ર સાથે થયા. અને સૌથી નાની પુત્રી, જેણે આગલા ભવમાં ચકલીના અવતારે મોઢું છૂટું રાખ્યું હતું, કોઈ જાતનો નિયમ રાખ્યો ન હતો, તેના લગ્ન એક ગરીબ ઘરમાં થયા. ચારેયને આગલા ભવના કર્મના હિસાબે આ ભવમાં સાસરું મળ્યું. ચારેય પુત્રીઓ પરણીને સાસરે રહેતી, પરંતુ લખપતિ શેઠનો પુત્ર, જે 4 છોકરીઓથી મોટો હતો, તે હજુ પરણ્યો ન હતો. જ્યારે તેને મનપસંદ છોકરી મળી ત્યારે તેના શુભ લગ્ન નિર્ધાયા. લખપતિએ પોતાની પરણાવેલી 4 છોકરીઓને સાસરે પુત્રના લગ્નની કંકોત્રી મોકલી અને છોકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ આપ્યું. પરંતુ 4 છોકરીઓ એકસાથે ન ગઈ. જે સૌથી મોટી હતી તે કંકોત્રી મળ્યાના 1 દિવસ બાદ ગઈ, તેનાથી નાની 2 દિવસ બાદ ગઈ અને એનાથી નાની 3 દિવસ બાદ ગઈ. પરંતુ જે સૌથી નાની છોકરી હતી તે તો કંકોત્રી મળી તે સાથે જ સાસરેથી તેના પિયરમાં પહોંચી ગઈ. લખપતિના એકના એક પુત્રના લગ્ન ખૂબ જ ધામધૂમથી જાહો જલાલીથી થયા. ચારેય બહેનોએ લગ્નનો લાહવો ખૂબ માણ્યો, ખૂબ ગીતો ગાયા અને મિષ્ઠાન આરોગ્યા. લગ્ન પતી ગયા પછી ચોથે દિવસે ચારેય છોકરીઓ પોતપોતાના સાસરે જવા તૈયાર થઈ. ત્યારે તેના પિતા લખપતિ શેઠે દરેક છોકરીઓને કંઈક આપવા વિચાર્યું અને કોને શું આપવું તે નક્કી કર્યું. સૌથી મોટી છોકરીને 20 તોલા સોનાના ઘરેણાં આપ્યા. એનાથી નાની છોકરીને 15 તોલા સોનાના દાગીના આપ્યા. તેનાથી નાની છોકરીને 10 તોલા સોનાની લગડી આપી. સૌથી નાની છોકરીને સોનું રૂપું નહીં પણ કપડાની જોડ અને 2 ગુણ ચોખા આપ્યા. ત્રણેય બહેનો પિતાની ભેદભાવભરી નીતિ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. પરંતુ સૌથી મોટી દીકરી જ્ઞાની હતી. તેને આમ થવાનું કારણ સમજાઈ ગયું. તેણે તેની ત્રણેય નાની બહેનોને કહ્યું, બહેનો, આપણે દરેકને પૂર્વજન્મની કરણી પ્રમાણે ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે ચકલીના અવતારે 4 બહેનો હતી. તેમાં નાની બહેન, જેને અત્યારે પિતાએ સોનું રૂપું આપ્યું નહીં, તેણે આગલા ભવમાં વ્રતના નિયમો પાળ્યા ન હતા. વ્રત ટાણે ખૂબ ખાધું હતું, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર નારાજ થયા છે. બહેન, ગયા ભવની ભૂલ આ ભવમાં સુધારી લે. તું અધિક માસમાં ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરીશ તો પુરુષોત્તમ ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તારી ગરીબાઈ ટળશે. નાની બહેને હવે અધિક માસમાં શુદ્ધ ભાવે પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને પુરુષોત્તમ પ્રભુનું રટણ કરવા માંડ્યું. વ્રતમાં તે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ એકટાણું કરતી. આથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેની નિર્ધનતા ટળી. અધિક માસમાં જે ભાવિકો સ્નાન, ધ્યાન અને દાન સાથે શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરે છે તે તેની શ્રદ્ધા, ભક્તિ અને નિયમ પાલન મુજબ પુરુષોત્તમ ભગવાનની કૃપા પામે છે. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા નાની દીકરીને ફળ્યા એવા સૌને ફળજો, સૌની વેળા વાળજો. હે પ્રભુ, જે કોઈ પૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કરે તેના પર પ્રસન્ન થાજો.
તમારી આ વાર્તા સાંભળનારને, કહેનારને, વાંચનારને સૌને ફળજો, સૌનું કલ્યાણ કરજો. મિત્રો, આવો છે પુરુષોત્તમ ભગવાનનો મહિમા. આપણે સાંભળ્યો અધ્યાય 17મો. સાથે સાંભળી આજની સુંદર વાર્તા લખપતિની 4 છોકરીઓ, જે તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી. જેનું વ્રત કર્યા જેટલું જ પુણ્ય અને ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે. તો વિડીયોને લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. આવી જ ધાર્મિક વાર્તા, ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.